નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આપણા સ્પેલિંગ રૂલ્સના બીજા ભાગની અંદર હવે આપણે સાયલેન્ટ લેટર્સ ભણીશું. તો સાયલેન્ટ લેટર્સ એટલે શું પહેલાં તો સમજી લઈએ. સાયલેન્ટ લેટર્સ એટલે એવા અક્ષરો કે જે સ્પેલિંગની અંદર હાજર તો હોય પણ જેનો ઉચ્ચાર કરતી વખતે એ બોલાતા નથી, પણ હા લખતી વખતે એને લખાય છે પણ બોલતી વખતે બોલાતા નથી, એને કહેવાય સાયલેન્ટ લેટર્સ. તો આજે સાયલેન્ટ લેટર્સમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે. આમ તો ઘણા બધા સાયલેન્ટ લેટર્સના નિયમો છે પણ જે જરૂરી છે, જે વધારે પડતે આજે આપણા આજુબાજુ જે સ્પેલિંગો આવે છે અને એને વાંચવામાં આપણને તકલીફ પડતી હોય તો એવા સાયલેન્ટ લેટર્સની જ આપણે એવા સાયલેન્ટ લેટર્સના નિયમોની જ આપણે ચર્ચા કરીશું. ચલો આગળ જોઈએ. ચલો, પહેલો નિયમ છે, લઈ લો. ચલો, હવે ડબલ્યુ ક્યારે સાયલેન્ટ લેશે તો તમારે ધ્યાન રાખી રહેવાનું કે જુઓ, આરની પહેલા ડબલ્યુ આવો, કોની પહેલા? આરની પહેલા, તો ડબલ્યુ કેવો થઈ જશે? સાયલેન્ટ રહે છે. બરોબર, જોઈ લઈએ અહીંયા. જોઈએ ડબલ્યુ પછી શું? આર. બરોબર, તો ડબલ્યુ કેવો થઈ જશે? સાયલેન્ટ થઈ જશે. સાયલેન્ટ થઈ જશે એટલે એને બોલાશે જ નહીં. ડબલ્યુને કાઢી નાખો, શું વધ્યું? જો વાંચો, આને શું વંચાય? રાઈટ. બરોબર, અહીંયા જુઓ, આ ડબલ્યુ કાઢી નાખો, આને શું વંચાશે? રિસ્ટ. બરોબર, હજી તો બીજા ઘણા સ્પેલિંગ છે. દાખલા તરીકે તો ડબલ્યુ કાઢી નાખો, શું વંચાશે? રોંગ. બરોબર, તો ડબલ્યુ પછી તરત આર આવો તો ડબલ્યુ બોલાશે નહીં. ચલો ક્લિયર. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ. હવે જુઓ, યુ ક્યારે સાયલેન્ટ રહેશે? યુ ક્યારે નહીં બોલાય? યુ પછી કોઈ સ્વર હોય. સ્વર એટલે વોવેલ. ઇંગ્લિશમાં શું કહેવાય? વોવેલ કહેવાશે. ઇંગ્લિશની અંદર એ, ઈ, આઈ, ઓ, યુ, આ પાંચ શું કહેવાય? સ્વર કહેવાય. શું કહેવાય? વોવેલ. જો યુ પછી આમાંથી કોઈ એક હોય, એ, ઈ, આઈ, ઓ, યુ, આમાંથી કોઈ એક હશે તો યુ કેવો થઈ જશે? સાયલેન્ટ થઈ જશે. આમાં જો પહેલો સ્પેલિંગ યુ પછી શું? આઈ. આઈ મતલબ સ્વર, તો અહીંયા યુ કેવો થઈ જશે? સાયલેન્ટ થઈ જશે. આના બોલશો શું બોલાશે? ગાઈડ. બરોબર, ગ્યુઈડ એવું નહીં બોલાય. ચલો અહીંયા બીજામાં યુ પછી જો ઈ મતલબ સ્વર, તો યુ સાયલેન્ટ થઈ જશે. આના શું બોલાશે? ગેસ્ટ. અહીંયા જો યુ પછી ઈ મતલબ સ્વર, તો યુ નહીં બોલે, શું બોલાશે? ટંગ. આના પછી જો યુ પછી આઈ મતલબ સ્વર, તો જો અહીંયા યુ બોલાશે નહીં. બરોબર, આને શું બોલાશે? બિસ્કિટ. શું બોલાશે? બિસ્કિટ. ખ્યાલ આવી ગયો? જો બાળકને ખબર ના હોય યુ સાયલેન્ટ થાય છે કે નથી થતો, આ નિયમ ભણ્યા પછી એની આ ભૂલ નહીં થાય. આમ ન ખબર હોય શું કહેશે? બિસ્કુટ આવું કહેશે. આને શું કહેશે? બિસ્કુટ કહેશે. જે ઉચ્ચાર ખોટો છે, જે પ્રોનાઉન્સિએશન ખોટું છે. ખ્યાલ આવી ગયો? તો યુ બોલાશે નહીં, શું બોલાશે? બિસ્કિટ કહેવાશે. ચલો ખ્યાલ આવી ગયો? ચલો આગળ નેક્સ્ટ. હવે જો અહીંયા તો ટી ક્યારે સાયલેન્ટ હશે તો જોઈ લો. અહીંયા જો સ્પેલિંગની અંદર TEN હોય, TLE હોય કે TCH હોય, જો આ રીતના આ પેટર્નમાં આવતા હોય, મતલબ ટી એકલો નહીં પણ ટી પછી શું હોવું જોઈએ? EN હોવું જોઈએ, ટી પછી LE હોવું જોઈએ, ટી પછી CH હોવું જોઈએ. આ ત્રણે ત્રણ અક્ષરોનું જોડું સાથે આવતું હોય તો એની અંદર ટી સાયલેન્ટ થઈ જાય. દાખલા તરીકે જો અહીંયા TCH, પહેલા ટેકની વાત કરીએ તો TCH, તો જો અહીંયા TCH આવશે એટલે ટી કેવું થઈ જશે? સાયલેન્ટ થઈ જાય. અને શું બોલાય? વોચ. બરોબર, વોચ. બરોબર, એવી રીતના અહીંયા મેચ. બરોબર, મેચ. ટી બોલાશે નહીં. પછી TEN જોઈએ તો જુઓ TEN સાથે આવશે, અહીંયા પણ TEN. આને શું બોલાશે? લિસન. શું બોલાશે? લિસન. અહીંયા શું બોલાશે? ઓફન. ખબર નહીં હોય તો આપણે શું બોલીશું? ઓફટન. જે ઉચ્ચાર ખોટું છે, મતલબ ટી નો ઉચ્ચાર થશે નહીં. ક્યારેય નહીં થાય? TEN સાથે આવો ત્યારે. તમને પ્રશ્ન એમ થશે, સાહેબ TEN 10 એટલે 10 થાય, આવું લખેલું હોય તો આમાં ટી નો ઉચ્ચાર નહીં થાય. અહીંયા તો ટી બોલાય પણ એ 10 આખો સ્પેલિંગ અલગ છે એટલા માટે તે 10 બોલાય. પણ જો આ TEN કોઈ સ્પેલિંગની અંદર
કોઈ સ્પેલિંગની અંદર, જેમ અહીંયા લિસ્ટના પાછળ અંદર છે તે એન એકલો નથી, તો ત્યાં TEN માં ટી સાયલેન્ટ થઈ જશે. ખ્યાલ આવી ગયો? ચલો એના પછી TLE. જો આ 90% લગભગ શબ્દના અંતે જ હશે. આ TL, ટેક, બરોબર, TN શબ્દના અંતે. જો અહીંયા TLE, અહીંયા TLE. તો જો અહીંયા આને શું બોલાશે? વિસલ. વિસ્ટલ નહીં, વિસલ. અહીંયા કાસલ. બરોબર. ચલો તો ખ્યાલ આવી ગયો ક્યારે ટી સાયલેન્ટ રહેશે. ચલો ઓકે, નેક્સ્ટ. ચલો હવે પી ક્યારે સાયલેન્ટ રહેશે? પી ક્યારે સાયલેન્ટ રહેશે? તો જો અહીંયા એસના પહેલા પી સાયલેન્ટ રહેશે, મતલબ એસના આગળ આવો પી, તો પી કેવો થઈ જશે? સાયલેન્ટ થઈ જશે. જો અહીંયા પણ નીચે જો એસના પહેલા પી સાયલેન્ટ થશે. ટૂંકમાં પી પછી એસ આવતો હોય, પી પછી એસ આવતો હોય તો પી સાયલેન્ટ થઈ જશે. આને શું બોલાશે? સાયકોલોજી. અહીંયા પણ પી સાયલેન્ટ થઈ જશે, પી પછી એસ છે તો અહીંયા શું બોલાશે? સાયકિયાટ્રિસ્ટ. સાયકિયાટ્રિસ્ટ. ચલો ખ્યાલ આવી ગયો? ચલો એના પછી સારું. ચલો તો જો અહીંયા એલ ક્યારે સાયલેન્ટ થશે? તો એલના પછી ડી, એફ, કે અને એમ હોય તો એલ કેવો થઈ જશે? સાયલેન્ટ થઈ જાય. જો અહીંયા ડી પછી શું, સોરી એલ પછી શું આલેલું? અહીંયા એમ. અહીંયા એલ પછી એમ, અહીંયા એલ પછી એમ. તો હવે જો અહીંયા બધી જગ્યાએ એમ આવ્યો એલ પછી, એટલે એલ બોલાશે નહીં. આને શું બોલાશે? કામ. આના પામ. આના આમોન્ડ. શું બોલાશે? આમોન્ડ. હવે જો અહીંયા ખબર નથી હોતી એટલે બાળક શું ઉચ્ચાર કરતો? આલમોન્ડ આવું બોલતા હોય, પણ એ ઉચ્ચાર ખોટો છે. ઘણીવાર આપણે સ્પેલિંગ યાદ રાખવા માટે આવી રીતના બોલતા હોય છે, ખોટો ઉચ્ચાર. એ ઠીક છે યાદ રાખવા માટે, લખવા માટે. તમને જે રીતના લખવામાં યાદ રહે એ રીતના બેસ્ટ છે. પણ કોઈ જગ્યાએ એવી જગ્યાએ બોલતા હોય અથવા વાંચતા હોય ત્યારે આપણે આ ભૂલ ન કરીએ, કે જેથી કરીને આપણી વાંચવાની ભૂલ ન દેખાય. ખ્યાલ આવી ગયો? સારું. ચલો એના પછી અહીંયા જો એલ પછી કે આવશે તો પણ એલ સાયલેન્ટ થઈ જશે. અહીંયા પણ કે. આના બોલાશે વોક, આના બોલાશે યોક. અહીંયા જો એલ પછી ડી આવ, એલ પછી ડી આવે તો એલ સાયલેન્ટ થઈ જશે. અહીંયા વુડ. અહીંયા જો એલ પછી ડી તો અહીંયા કુડ. અહીંયા એલ પછી ડી તો આને શુડ. બરોબર. ચલો એલ પછી એફ આવો, અહીંયા પણ એલ પછી એફ. આના બોલાશે કાફ, આના બોલાશે હાફ. બરોબર. તો એલ સાયલેન્ટ થાય. તમને ખ્યાલ આવી ગયો એલ ક્યારે સાયલેન્ટ થઈ જશે? એના પછી તરત ડી, એફ, કે એલ આમાંથી કોઈ એક લેટર્સ આવે તો ત્યાં એલનો ઉચ્ચાર કરવાનો નહીં. ચલો હવે જો એન ક્યારે, સોરી કે ક્યારે સાયલેન્ટ થશે? કે ક્યારે સાયલેન્ટ થશે? જો કે પછી તરત શું આવ્યું? એન આવો તો કે સાયલેન્ટ. કે પછી તરત એન આવો તો એન, સોરી કે સાયલેન્ટ. કે પછી એન, અહીંયા કે પછી એન. તો કે પછી એન આવશે ત્યારે કે કેવો થઈ જશે? સાયલેન્ટ થઈ જશે. આને શું બોલાશે? નોટ. આને બોલાશે ની. આને બોલાશે નો. આને બોલાશે નાઇફ. આને શું બોલાશે? ખ્યાલ આવી ગયો? તો ઉચ્ચાર આપણે ખાસ સમજી લેવાનો કે ક્યારે કે સાયલેન્ટ થઈ જશે. કે પછી તરત એન આવતો હશે ત્યારે એન કે સાયલેન્ટ થઈ જશે. ચલો ક્લિયર. ચલો આગળ. હવે જો એચ ક્યારે સાયલેન્ટ થઈ જશે? એચ ક્યારે સાયલેન્ટ થઈ જશે? તો એચના પછી તરત ઓ આવતો હોય, એચના પછી તરત શું આવતું હોય? ઓ. જો અહીંયા એચ પછી ઓ, અહીંયા એચ પછી ઓ, અહીંયા એચ પછી ઓ. તો આના શું વંચાશે? ઓનર. આના શું વંચાશે? ઓનેસ્ટ. આના શું વંચાશે? અવર. હવે જો આ નિયમ ઇમ્પોર્ટન્ટ કેમ? તો જો આ ત્રણ ઉચ્ચાર રહ્યા, તમને નિયમ ખબર છે ને તમને ઉચ્ચાર ખબર છે તો ક્યાં ફાયદો થશે? તમે આર્ટિકલ ભણશો એ અને એન. જો આર્ટિકલ તમે ભણશો અથવા ભણ્યા હોય તો એ અને એનની અંદર આવો નિયમ છે કે જો સ્વરથી ઉચ્ચાર થાય, કોઈ પણ શબ્દનો સ્વરથી ઉચ્ચાર થાય તો એ શબ્દની આગળ એન લાગે. આવું આપણે ભણ્યા છીએ. હવે જો અહીંયા આનો ઉચ્ચાર સ્વરથી થાય છે કે વ્યંજનથી થાય છે, આપણને ક્યારે ખબર પડે કે આ નિયમ આપણે ભણ્યા હોય ત્યારે કે એચ પછી ઓ આવે તો એચ સાયલેન્ટ થઈ જશે અને આનો બોલાશે શું? તો આનો ઉચ્ચાર આપણને ખબર હોય કે આનો ઓનર બોલાય તો અહીંયા આર્ટિકલ એ અને એન આવશે.
આવી ક્યારે ખબર પડે આપણને આ નિયમ આવડતો હોય તો. જો ન આવડતો હોય તો આનો ઉચ્ચાર આપણે ખોટો કરીશું અને ઉચ્ચાર ખોટો થશે એટલે આર્ટિકલ પણ આપણે ખોટો જ લગાવીશું. જો આનો ઉચ્ચાર તમે હોથી કરશો, હોનર, તમે આવો ઉચ્ચાર કરશો હોનર, તો કે પહેલો હ થી ઉચ્ચાર થયો, હ મતલબ વ્યંજન, તો તમે અહીંયા આર્ટિકલ મૂકીને આવશો એ, જ્યાં જે તમારી ભૂલ ગણાશે. ખ્યાલ આવી ગયો? તો સાચા ઉચ્ચારથી આપણને આર્ટિકલની અંદર પણ આપણને ફાયદો થઈ જાય. ચલો ક્લિયર, ખબર પડી ગઈ? તો આ એક ખાસ નિયમ યાદ રાખજો. આગળ ચલો એના પછી હવે જી ક્યારે સાયલેન્ટ થશે જોઈ લઈએ. જી સાયલેન્ટ ક્યારે થશે? સાવ સિમ્પલ વસ્તુ છે. જી પછી તરત જો એન આવતો હોય, જી પછી તરત એન આવતો હોય તો જી સાયલેન્ટ થઈ જશે. અહીંયા પણ જી પછી જો એન, તો જી સાયલેન્ટ થઈ જશે બંનેમાં. આને શું બોલાશે? સાઇન. અને શું બોલાશે? ફોરેન. બરોબર? તો આ ધ્યાન રાખવાનું. આ સ્પેલિંગ ઘણી વાર આપણી આગળ આવતો હોય સાઇન સાઇન, પણ એને બાળકને ખબર ન હોતી આને બોલવું શું, એમ અચકાઈ જાય એમ શું બોલવું, તો આના શું બોલાશે? સાઇન બોલાશે, જી બોલાશે નહીં, આના ફોરેન. ચલો થેન્ક યુ. તો જે જરૂરી નિયમ હતા એની આપણે આજે ચર્ચા કરી, કે જે વધારે પડતા આપણા આજુબાજુ સ્પેલિંગો આવતા હતા, જે વાંચવામાં બાળકને તકલીફ પડતી હતી, એની આપણે ચર્ચા કરી. આશા રાખું કે તમને આમાંથી ઘણો ફાયદો થશે. થેન્ક યુ, આભાર, જય હિન્દ, જય ભારત.